અત્યારે પોઈગા હે કોઠારિયા કમાભાઈના ગામ બરાબર ને કમાનું ગામ આવ્યું મળવાનું થાય કોઈને હે કમાનું ગામ આવ્યું આ કમાનું ગામ હાલો તો કમો હોય તો મળી લઈએ બીજું કમો અત્યારે ભૂગી ગયા અહીં બહુચરાજી ને ગાડી રાખી દીધી પાર્કિંગમાં સામે હેવા પોલીસ સ્ટેશન અને આ બાજુ છે આમ મંદિર હવે ગાડી રાખી અને હવે મંદિરે દર્શન કરવા જઈએ ધીરે ધીરે હાલતા થઈએ મંદિરે ભૂગીને દર્શન કરી લઈ મોબાઈલ લઈ જવાની છૂટ હશે તો વાંધો નહીં દર્શન થઈ જાય કદાચ તો લાગતું નથી એવડું બધું મોટું મંદિર છે એટલે મોબાઈલ લઈ જવાની છૂટ હોય આમ સામે જ છે મંદિર તો હવે ધીમે ધીમે નીકળીએ અત્યારે ભૂગી ગયા મંદિરે આ છે હાઈવે અને આ બધી બજાર છે અને સામો મોટો ગેટ દેખાય આ છે મંદિર અને બધા જાય છે દર્શન કરવા હું એમાં જાઉં દર્શન કરવા બહુચર માતાજીનું મંદિર છે બહુ મસ્ત મંદિર છે અંદર વિડીયો બનાવવાની ફોટા પાડવાની મનાઈ છે એટલે આપણે બહારથી વિડીયો ઉતારી લે તો કરી લીધા દર્શન અને વરસાદે થઈ ગયો ધીમે ધીમે ચાલુ અને આવી ગયા અહીંયા આપણે ગાડી હવે નીકળવાનું થાય છે ખંભાળિયા બાજુ નીકળવાનું થાય કે વચમાં જે એકાદ ગામ આવે ને હજી તો લેતા જવાનું થાય હવે બેહો આ બેહી ગયા બાપા અમે તો હવે સીધું ઘરે જ ને હવે ઘરે જાવું ને રસ્તામાં જે ગામ આવે એ લેતા જાવું બાકી ઘરમાં રવાના ભલે હાલો હાલો આ ગાડીમાં ખડકાઈ ગયા નીકળો વાહરી અહીં બેસતા જાવ હાલો અત્યારે બહુચરાજીથી નીકળ્યા અને વિરમગામ ભગવા આવ્યા છે હવે તો ભાઈ નીંદર એટલી બહુ આવે છે ને 4-5 દિન ઉજાગરા અને એક તો રખડી થાય કાંઈ એટલે હવે હે ઘણી વાર નીંદર કરી લે તો વિરમગામ હમણાં આવી જાય એટલે હવે સીધું ઘર બાજુ જવાનું છે હવે થોડીક વાર નીંદર કરી લે અને પછી ઘરે ભૂગીને પછી કંઈક બનાવશું વળી લો અત્યારે પોઈગા છે કોઠારિયા કમાભાઈના ગામ પણ કમાભાઈ તો કીર્તિદાનભાઈ ભેગા લંડન છે એટલે એને મળવાનું થતું નથી અમને વયા જાય બરાબર ને કમાનું ગામ આવ્યું મળવાનું થાય કોઈને હે કમાનું ગામ આવ્યું આ કમાનું ગામ હાલો તો કમો હોય તો મળી લઈએ બીજું કમો કીર્તિદાન ભેરો લંડન ગયો ઓહો તો એટલે ભલે તો આપણે તો હે ને નેક્સ્ટ ટાઈમ બીજું નેક્સ્ટ ટાઈમ કમાભાઈ આવશું ને એટલે પાકું બરાબર તમારા ઘરે ચોક્કસ આવશું અત્યારે થોડોક ટાઈમ નથી પછી વાત બરાબર આ છે કોઠારિયા કમાભાઈ અત્યારે આપણે ભૂગવા ચોટીલા અને ઓલું જે આપણે કારી બજારનું નાખ્યું હતું ને ડીઝલ થઈ ગયું પૂરું એટલે અટાણે ભરાવવું પડ્યું બીજું જ્યાંક વધારે લઈ લેવાના એટલે હજી ખંભાળિયા પૂગી તો અત્યારે ભૂગા અહીંયા ચોટીલા આવ્યો લાઇટ વાળાની દુકાન હોય ને આપણે લેવી છે ડીજે માટે લાઇટ ડીજે માટે લાઇટ મસ્ત જડી જાય ને બહુ ચોટીલામાં બહુ લાઇટ ને એવું એસેસરીઝ ને બહુ વખણાય ઘડીક હવે જોઈ ગોતી એક બે દુકાને જડતી નથી કામ મમ્મી લાઇટ જડી જાય ત્યાંથી કામ થઈ જાય ઓલે વર્ષે લેવું કરતો તો લેવાનું નહીં આ સિઝન આવી ગઈ લાઇટ ક્યાંક જડી જાય ને જો તો હવે ગોતી બીજું હું પણ રાજકોટ જોઈ ને રાજકોટ એટલો વરસાદ છે ને ભાઈ ઘણી જગ્યાએ નીચે નીકળવાની જગ્યા જ્યાં પોલીઓ ભરી પછી આમ જવું પડે ઘણી જગ્યાએ પાણી ભર્યા એટલો વરસાદ છે પછી આમ ફરતા આપણે કુંભાળીઓ ગોતો કુંભાળીયામાં 1.5 વાળો પુલ બંધ છે ને લાલપુર વાળો બંધ છે ત્યાંથી જાય ને જોવાનું ને રાજકોટમાં ગમે એમ કરીને નીકળી જાઉં અત્યારે વરસાદ બંધ છે ખાલી પાણી નિકાલ છે અત્યારે આબુથી રિટર્ન વળતા હતા ને ભેગા અહીં જામનગર
ને દરેડવાળો પુલ જો કે બધા કહે બંધ છે, બેડવાળો પુલ બંધ છે, પછી કાનાલુસવાળો બંધ છે. હવે જોઈ બધે ફોન કોન્ટેક ઘણાના કર્યા, ક્યાંય ભેગું થતું નથી. હવે હેરાન થાય કે ટાણા હાર પૂગી જાય. જો આજ નીકળાઈ ગયું ને તો નીકળાઈ ગયું, બાકી કાલે 48 કલાકની આગાહી છે. કાલે જો ક્યાં ખલવાનું જામનગરમાં પછી 2 દી પછી જવા થાય. એટલે હવે ક્યાંક છે ને જો ચાલુ હોય ને નીકળાઈ જાય તો નીકળી જાય, નકર તો પછી રોકાવું જોશે. કદાચ તો વાંધો નહીં આવે, લાલપુરથી થઈને કદાચ નીકળાઈ જાય. હવે શું થાય, વરસાદ બહુ છે ને ભાઈ એટલો, અને પાછી કાલથી તો 48 કલાકની આગાહી છે, બહુ કન્ટિન્યુ વરસાદની. એટલે આજ નીકળાઈ જાય તો બહુ સારી વાત છે. હમણાં જો થોડીક વાર બંધ રહ્યો હોય, અત્યારે ફરલા પૂગ્યા, હમણાં બંધ રહ્યો પાછું કંઈ ચાલુ થાય એનું કાંઈ નથી. એટલે નીકળાઈ જાય ને તો વધારે સારું એમ. અત્યારે હા જામનગર દરેડ વટી ગયા હાઈ, વરસાદને ફૂલ હતો, રસ્તા બદલાવી અને વાંધો ના આવ્યો. નીકળી તો ગયા હે, એકાદ બે નદી હતી, બહુ પાણી હતું, રસ્તા બદલાવી અને નીકળી ગયા. અત્યારે લાલપુર આવ્યા હે, લાલપુરથી એકાદ બે નદી છે જ એની નડે છે. એ જો માતાજી કરે નડે નહીં ને એટલે સીધા આપણે સંભાળીએ. તો અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને પૂગી ગયા અહીં ઘેર. વરસાદ છે બહુ. હવે જોઈ લે, આપણા ઘરમાં તો જો કે કોઈ દી પાણી આવે જ નહીં. હવે ઓલે ઘરે જોઈ શું કહેવું? હા, આપણા ઘરમાં પાણી ના આવે, ઓલે ઘરે તકલીફ વાળું છે, ત્યાં તપાસ કરી લઈ જઈ શું છે જોઈ. હાલો અહીંયા જાય, આપણા તો કોઈ દી નહીં જ આવે. સામે છે ગોવિંદ તળાવ, એ તો જો કે ઓવરફ્લો જ છે. પાણો તણાઈ ગયો. એ તમે ઓલીને કીધું મેં, પાણો તણાઈ ગયો. સામે ગોવિંદ તળાવ તો ઓવરફ્લો જ હશે. હવે આ ઘરે જોઈએ કે કેવું પાણી છે ને શું છે. આવ્યું નહીં હોય આ ઘરમાં કે આવી ગયો હોય, શું કે આવી ગયો તો જોઈએ. હવે આ ઘરમાં શું પોઝિશન હોવી જોઈએ. કઈ લાગતું તો નથી પાણી આવ્યું એવું. શું કે આવ્યું આવ્યું? આમાં તો બચી ગયું, ઉમાં આવ્યું હોય ઈમાં દેખાય છે, કેમ કે જો બહારના દરવાજે આવ્યું, બહારથી જ આવ્યું છે. હા, ઈમાં આવ્યું હશે, આમાં બહારના દરવાજે પગથિયે એક રૂમમાં આવ્યું જ, બાકી બધા આવ્યું નથી. બાકી ઓહરીમાં જ આવ્યું. બોલો બચી. તો ફાઇનલી આવી ગયા અત્યારે ઘરે. માઉન્ટ આબુ, રાજસ્થાન, ગુજરાત ઘણું રખડ્યા. 4 દી હતા અને આજે આવ્યા ઘરે. ફૂલ બહુ વરસાદ હતો, માહોલ બહુ વરસાદ ન જતો, તોય મજા આવી ફરવાની. અત્યારે આ પાઠ પૂરો. હવે મળી આવતા આપણા બીજા બ્લોગમાં. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય મા મોગલ.